નિફ્ટી અને બેંક નિફ્ટી 10 સપ્ટેમ્બરના દિવસે કઈ રીતે મુવમેન્ટ આપી શકે એમ છે અને કઈ જગ્યાએ સપોર્ટ રેઝિસ્ટન્સ આવી શકે એમ છે એ બધી વસ્તુ આપણે આ વિડીયોમાં જોવાની છે. પહેલા આપણે જોશું નિફ્ટીમાં અત્યારે મેઇન સપોર્ટ તરીકે કામ કરે છે 25,930 નું લેવલ. અત્યારે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઉપર જ છે. જો અહીંયાથી નીચેની સાઈડની મુવમેન્ટ આપશે તો એના જવાના ચાન્સીસ છે 24,830 અને એના પછીનું લેવલ આવે છે 24,730. 730 સુધીની મુવમેન્ટ આપી શકે એમ છે. હવે ઉપરની સાઈડ રેઝિસ્ટન્સ જોઈએ તો નિફ્ટીનો મેઇન રેઝિસ્ટન્સ છે 980 નો 24,980. જો આ લેવલ તોડશે તો એના જવાના ચાન્સીસ છે 25,030 સુધી અને પછી 25,130 સુધી જવાના ચાન્સીસ છે. હવે જોઈએ બેંક નિફ્ટી તો બેંક નિફ્ટી અત્યારે 51,100 આસપાસ ક્લોઝ થઈ છે. હવે એના મેઇન સપોર્ટ તરીકે કામ કરે છે 51,050 નો લેવલ, જે સપોર્ટ તરીકે કામ કરે નિફ્ટીની જેમ જ અત્યારે સપોર્ટ ઉપર જ બંધ થયેલી છે બેંક નિફ્ટી. જો આ લેવલ તોડશે 51,050 નો લેવલ તોડશે તો એના જવાના ચાન્સીસ છે 50,800, 50,550 અને એના પછી 50,300 નો લેવલ. હવે ઉપરની સાઈડ રેઝિસ્ટન્સ જોઈ લઈએ તો 51,300 એ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ તરીકે કામ કરશે. જો આ લેવલ તોડશે તો એના જવાના ચાન્સીસ છે 51,550 અને પછી 51,800.